સિંહ રાશિના જાતકો, અત્યારે તમે જીવનના એક એવા મુકામ પર ઊભા છો જ્યાં મંજિલ તો સ્પષ્ટ દેખાઈ રહી છે, પરંતુ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો એક ગાઢ ધુમ્મસમાં છુપાયેલો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દુનિયા તમને બહારથી શાંત જોઈ રહી છે, બધું સામાન્ય લાગી રહ્યું છે, પરંતુ હું જાણું છું કે તમારી ભીતર એક સમુદ્ર મંથન ચાલી રહ્યું છે, એક એવી કશ્મકશ જ્યાં તમે જાણો છો કે સફળતા અને અમૃત તમારી સામે છે, પરંતુ મનમાં એક ડર છે કે ક્યાંક એક ખોટું ડગલું અને બધું વિખેરાઈ ન જાય. મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા વાસ્તુમાં સ્વાગત કરું છું. જો તમને અમારો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, આનાથી અમને આવા વિડિયો બનાવવાની પ્રેરણા મળે છે. 27 જાન્યુઆરી 2026 થી 30 મે 1926 આ સમયગાળો કોઈ સામાન્ય ગોચર નથી, આ એક મોટો બદલાવ છે. તમારા 7મા ભાવમાં બેઠેલા રાહુ હવે પોતાની ચાલ અને રણનીતિ બદલી રહ્યા છે. તેઓ શતભિષા નક્ષત્રના 3જા ચરણમાં પ્રવેશ કરી રહ્યા છે, જેને 100 ચિકિત્સકો અથવા 100 ઉપચારોનું નક્ષત્ર કહેવામાં આવે છે. પરંતુ અહીં જ્યોતિષનું એક ઊંડું સૂત્ર સમજવું જરૂરી છે. ગણતરી બતાવે છે કે આ સમય રાહુ લગભગ 15 અંશ પર છે, જેનો અર્થ છે કે તેઓ પોતાની યુવા અવસ્થામાં છે અને પોતાની શક્તિના શિખરે છે. તેઓ જે પણ પરિણામ આપશે, ચાહે તે વિધ્વંસક હોય કે નિર્માણ, તે પોતાની 100% ક્ષમતા સાથે આપશે, તેમાં કોઈ કમી કે ભેળસેળ નહીં હોય. તો આ ગ્રહ સ્થિતિની તમારા જીવન પર શું અસર થશે? ફેબ્રુઆરી મહિનામાં બનનારી તે પ્રચંડ ઉર્જા શું છે જે તમારા કાર્યક્ષેત્રને નવી ઊંચાઈ આપી શકે છે? માર્ચ પછી લાગનારી તે અધિકૃત મહોર શું છે જે તમારા જૂના વિવાદોને હંમેશ માટે સમાપ્ત કરી શકે છે? અને સૌથી મહત્વપૂર્ણ, શનિ અને રાહુનો આ સંબંધ તમારા સંબંધોમાં બનવા કે બગડવાની સ્થિતિ કેમ પેદા કરી રહ્યો છે? આ વિડિયોના અંત સુધી તમારી પાસે માત્ર ભવિષ્યવાણીઓ નહીં પરંતુ સમસ્યાઓનો સામનો કરવા માટે એક નક્કર કાર્ય યોજના હશે. અમે તે પ્રાચીન અને સચોટ ઉપાયો પર ચર્ચા કરીશું જે રાહુના આ ધુમાડાને કાપીને તમને સ્પષ્ટતા આપશે. જો તમે તમારા જીવનની લગામ તમારા હાથમાં લેવા માંગતા હોવ તો આવતી કેટલીક મિનિટો બહુ એકાગ્રતાથી સાંભળજો, કારણ કે ગ્રહોનો આવો સંયોગ અને આ જાણકારી કદાચ બીજી વાર તમને આ રૂપમાં ન મળે. ચાલો આ રહસ્યને ઉકેલીએ. શનિ 8મા ઘરમાં છે, જેને આપણે રૂકાવટ કે બદલાવનું ઘર કહીએ છીએ. તો રાહુ તમને રિઝલ્ટ તો આપશે, પૈસા પણ આપશે, રિલેશનશિપ પણ આપશે, પરંતુ શનિના નિયમો અનુસાર, એટલે કે ધીમે અને પરીક્ષા લીધા પછી. એક બીજી મહત્વપૂર્ણ વાત જે તમારે સમજવી પડશે, શનિવત રાહુ. શાસ્ત્ર કહે છે કે રાહુ એવો જ વ્યવહાર કરે છે જેવો શનિ કરે છે. તો આવતા 4 મહિના તમારે રાહુની તેજી અને શનિની રૂકાવટ વચ્ચે સંતુલન બનાવવું પડશે. જો તમે ઉતાવળ કરી તો રાહુનો ભ્રમ તમને પાડી દેશે, અને જો તમે મહેનત કરી તો શનિનો ન્યાય તમને એ આપશે જે તમે વિચાર્યું પણ નહોતું. આ છે બિગ પિક્ચર. હવે આપણે આ પૂરા સમયને ક્રમબદ્ધ રીતે સમજીશું. આ કહાનીના મુખ્યત્વે 3 ભાગ છે. સૌથી પહેલો ભાગ છે ફેઝ 1, જેને હું વોલ્કેનિક મંથ કહું છું, જે છે 20 ફેબ્રુઆરી 1926. મિત્રો, ફેબ્રુઆરીનો મહિનો સિંહ રાશિ માટે સૌથી વધારે હલચલવાળો મહિનો રહેશે. તમારા 7મા ઘરમાં પહેલાથી રાહુ બેઠા છે, પરંતુ ફેબ્રુઆરીમાં ત્યાં એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે. ડેટા અનુસાર આ તારીખોને ધ્યાનથી નોટ કરો. 4 ફેબ્રુઆરીએ બુધ 7મા ઘરમાં આવી જશે, 13 ફેબ્રુઆરીએ સૂર્ય 7મા ઘરમાં આવી જશે અને 23 ફેબ્રુઆરીએ મંગળ 7મા ઘરમાં આવી જશે. આની અસર શું થશે? વિચારો, રાહુ જે એક વાયુ તત્વ છે ત્યાં પહેલાથી છે, ત્યાં સૂર્ય જે અગ્નિ છે અને મંગળ જે અગ્નિ છે તે આવી ગયા. હવા અને આગ જ્યારે મળે છે તો શું થાય છે? ધડાકો. 13 ફેબ્રુઆરીનો દિવસ બહુ ક્રિટિકલ છે, કારણ કે તમે સિંહ રાશિ છો, તમારા સ્વામી સૂર્ય છે.
જ્યારે સૂર્ય રાહુ સાથે મળે છે તો ગ્રહણ દોષ બને છે અને સૂર્યનું 7મા ઘરમાં હોવું આમ પણ નીચનું માનવામાં આવે છે. આની સીધી અસર તમારી પર્સનાલિટી અને ઈગો પર પડશે. 13 ફેબ્રુઆરી પછી તમને મહેસૂસ થશે કે લોકો તમને સમજી નથી રહ્યા. તમારા પાર્ટનર સાથે તમારા ઈગો ક્લેશ વધી જશે. તમે કહેવા કંઈક માંગશો અને તેઓ સમજશે કંઈક બીજું. રાહુ ત્યાં ધુમાડો પેદા કરશે અને સૂર્યનો પ્રકાશ તે ધુમાડામાં ઝાંખો પડી જશે. પરંતુ અહીં એક સેફ્ટી નેટ છે અને તે સેફ્ટી નેટ છે દેવગુરુ બૃહસ્પતિ. ગુરુ તમારા 11મા ઘરમાં બેઠા છે અને ત્યાંથી ગુરુ પોતાની 9મી દ્રષ્ટિ સીધી 7મા ઘર પર નાખી રહ્યા છે. આ બહુ મોટી વાત છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુની દ્રષ્ટિમાં અમૃત હોય છે. ભલે રાહુ, સૂર્ય અને મંગળ ત્યાં જ્વાળામુખી બનાવી રહ્યા છે પરંતુ ગુરુની દ્રષ્ટિ તે વિસ્ફોટને વિનાશમાં નહીં બદલવા દે પરંતુ આ એનર્જી ટ્રાન્સફોર્મેશન લાવશે. જો તમારો કોઈ સંબંધ ટોક્સિક હતો તો તે તૂટી જશે. જો બિઝનેસમાં કોઈ જૂની સ્ટ્રેટેજી કામ નહોતી કરી રહી તો તમે તેને ફેબ્રુઆરીમાં બંધ કરીને કંઈક નવું શરૂ કરશો. તો ફેબ્રુઆરી મહિનામાં મારું સૂચન એ છે કે શાંત રહો. જ્યારે તોફાન આવે છે ત્યારે ઝાડ ઝૂકી જાય છે જેથી તે તૂટે નહીં. તમારે પણ 13 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વચ્ચે થોડું ઝૂકવાનું છે, થોડું શાંત રહેવાનું છે. રિએક્ટ ન કરો, માત્ર ઓબ્ઝર્વ કરો. હવે કહાની આગળ વધે છે. તોફાન પછી શાંતિ આવે છે અને જ્યોતિષમાં આ ફેઝને અમે કહીએ છીએ ધ લીગલ ફેઝ. આ પીરિયડ શરૂ થશે 29-20 માર્ચ 1926 થી અને ચાલશે 30-20 મે 1926 સુધી. અહીં રાહુ શતભિષા નક્ષત્રના બીજા ચરણમાં પ્રવેશ કરશે. ડેટા સેટ અનુસાર જ્યારે રાહુ બીજા ચરણમાં હોય છે તો તે મકર નવાંશમાં ચાલ્યા જાય છે. હવે આ લોજિકને ધ્યાનથી સમજજો. તમારી રાશિ સિંહ માટે મકર રાશિ ક્યાં આવે છે? તે આવે છે તમારા 6થા ઘરમાં. 6થું ઘર કઈ ચીજનું છે? રોગ, ઋણ, શત્રુ અને લીગલ મેટર્સ. આનો મતલબ એ છે કે ફેબ્રુઆરીમાં જે પણ ઉથલપાથલ થઈ હતી, હવે માર્ચ અને એપ્રિલમાં તેનું ઓફિશિયલ રિઝલ્ટ આવશે. જો તમારો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હતો તો ફેઝ 3માં તેનો નિર્ણય આવી શકે છે કારણ કે રાહુ 6થા ઘરની એનર્જી લઈને બેઠા છે અને 6થા ઘરમાં રાહુ શત્રુ હંતા હોય છે તો જીત તમારી થવાની પ્રબળ સંભાવના છે. જો તમે જોબમાં છો તો આ એ સમય છે જ્યારે તમને લેખિત ઓફર લેટર, અપ્રેઝલ લેટર કે પ્રમોશન ઓર્ડર હાથમાં મળશે. હવામાં વાતો ખતમ થશે અને ડોક્યુમેન્ટ્સ સાઇન થશે. રિલેશનશિપ્સમાં પણ જે સંબંધો ફેબ્રુઆરીના તોફાનને ઝીલી લેશે તે હવે ફોર્મલ થશે. જો તમે છૂટાછેડા ઈચ્છતા હતા તો લીગલ કાગળ સાઇન થશે. જો તમે લગ્ન કરવા માંગતા હતા તો મેરેજ રજિસ્ટ્રેશન કે રોકા જેવી ફોર્માલિટીઝ આ દરમિયાન થશે. આ સમય છે વેલિડેશનનો. બ્રહ્માંડ હવે તમારા સંઘર્ષ પર મહોર લગાવવાનું છે. તો માર્ચથી મે વચ્ચે તમારા પેપર વર્કને લઈને બિલકુલ બેદરકાર ન થાઓ. દરેક ડોક્યુમેન્ટને ધ્યાનથી વાંચો. પણ જો તમે સતર્ક છો તો આ પીરિયડ તમને તે સ્ટેબિલિટી આપશે જેનો તમે ઇંતજાર કરી રહ્યા હતા. હવે સંબંધોની વાત ચાલી રહી છે તો હું ખાસ કરીને મારી તે માતાઓ અને બહેનો સાથે વાત કરવા માંગુ છું જે ઘર સંભાળે છે. અમારી ગૃહિણીઓ અને હોમમેકર્સ, અવારનવાર રાશિફળમાં તમારી વાત અલગથી નથી કરવામાં આવતી પરંતુ સિંહ રાશિની મહિલાઓ માટે આ 4 મહિના બહુ જ ક્રુશિયલ છે. ઘરનો માહોલ કેવો રહેશે? પતિનો મૂડ કેવો રહેશે? ચાલો ડેટાથી સમજીએ. સૌથી પહેલા પતિનો વ્યવહાર જુઓ. તમારા 7મા ઘરમાં રાહુ બેઠા છે અને ફેબ્રુઆરીમાં ત્યાં સૂર્ય અને મંગળ પણ આવી રહ્યા છે. આની સીધી અસર તમારા પતિના સ્વભાવ પર પડશે. ફેબ્રુઆરી અને માર્ચમાં તમે જોશો કે તેઓ થોડા હાઈપર છે. તેમના પર કામનું પ્રેશર બહુ વધારે હશે. તે ઘરે આવશે તો નાની નાની વાતો પર ગુસ્સો કરી શકે છે કે ચીડિયાપણું અનુભવી શકે છે. મારી સલાહ છે કે આ સમયે તેમની સાથે દલીલ ન કરો. આ તેમનો ગુસ્સો તમારા પર નથી, આ રાહુની બેચેની છે જે તેઓ મહેસૂસ કરી રહ્યા છે. શાંત રહેશો તો ઘરમાં કલેશ નહીં થાય.
બીજું સાસરી અને કુટુંબ. શનિદેવ તમારા 8મા ઘરમાં છે અને ત્યાંથી તેઓ તમારા બીજા ઘરને જોઈ રહ્યા છે. આનો મતલબ છે કે સાસરી પક્ષમાં કે ફેમિલી પોલિટિક્સમાં કંઈક ગેરસમજણ થઈ શકે છે. તમારી કહેલી કોઈ સીધી વાતનો ખોટો મતલબ કાઢવામાં આવી શકે છે. આવતા 4 મહિના તમારી વાણી પર થોડો કંટ્રોલ રાખો. કોશિશ કરો કે ફેમિલી મેટર્સમાં વધારે ઇન્વોલ્વ ન થાઓ. ઘરના બજેટની વાત કરીએ તો અહીં એક સારી ખબર છે, કારણ કે ગુરુ તમારા 11મા ઘરમાં છે તો પતિની આવક વધવાના યોગ છે. ઘરમાં પૈસા આવશે, પરંતુ રાહુ 7મા ઘરમાં દેખાડો કે આવેગપૂર્વક ખરીદી કરાવે છે. તમને લાગશે કે ઘર માટે કોઈ નવી મોંઘી વસ્તુ લઈ લઈએ કે રિનોવેશન કરાવી લઈએ. સેવિંગ પર ધ્યાન આપો. રાહુ તમારી પાસે અનિચ્છનીય ખર્ચ કરાવશે, તેનાથી બચો. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો, પિંડલીઓ અને કમરમાં દર્દ. શનિ 8મા ઘરમાં હોવાના કારણે જો તમે લાંબા સમય સુધી ઊભા રહીને કિચનમાં કામ કરો છો તો તમને નસો કે સાંધાઓમાં દર્દ વધી શકે છે. તમારા માટે થોડો સમય કાઢો અને ફેબ્રુઆરી મહિનામાં ભારે સામાન ઉઠાવવાથી બચો. તમારા માટે એક નાનો કિચન રેમેડી છે. તમારી પાસે સૌથી મોટી તાકાત છે તમારું કિચન. કારણ કે રાહુ પરેશાન કરી રહ્યો છે અને ગુરુ પોઝિટિવ છે તો તમે હળદરનો પ્રયોગ વધારી દો. જમવાનું બનાવતી વખતે મનમાં શાંતિનો ભાવ રાખો અને સાંજે જ્યારે દીવો પ્રગટાવો તો કોશિશ કરો કે આખા ઘરમાં ગુગળ કે ચંદનનો ધૂપ બતાવો. આનાથી ઘરની નેગેટિવિટી તરત દૂર થશે અને પતિનો ગુસ્સો શાંત થશે. હવે ચાલો જોઈએ કે તમારી લાઈફના બાકી સ્પેસિફિક એરિયાઝ પર ધન, સ્વાસ્થ્ય અને કરિયર પર આની ઊંડી અસર શું પડશે. સૌથી પહેલા લક્ષ્મીજીની વાત કરીએ. અહીં સિચ્યુએશન બહુ જ શુભ બનેલી છે. કેમ? રાહુ 7મા ઘરમાં છે, ત્યાંથી તેઓ પોતાની 5મી દ્રષ્ટિ સીધી તમારા 11મા ઘર પર નાખી રહ્યા છે. 11મું ઘર શું છે? આવક, લાભ અને ઈચ્છા પૂર્તિ. અને ત્યાં કોણ બેઠું છે? દેવગુરુ બૃહસ્પતિ. જ્યારે રહસ્યમય રાહુ વિસ્તારવાદી ગુરુને જુએ છે તો આ વેલ્થ એક્સપાન્શનનો યોગ બનાવે છે. ડેટા કહે છે કે આ સમય મેસિવ ફાઇનાન્શિયલ ગેઇન્સનો છે. તમારી આવક વધશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હતા, સ્પેશિયલી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં કે કોઈ જૂના ક્લાયન્ટ પાસે, તો માર્ચથી મે વચ્ચે તે પાછા આવવાના સ્ટ્રોંગ યોગ છે. પરંતુ એક વોર્નિંગ છે, રાહુ ખર્ચ પણ કરાવે છે કારણ કે શનિ 8મા ઘરમાં છે. અચાનક કોઈ મોટો ખર્ચ આવી શકે છે, કદાચ ઘરના રિપેરિંગ પર કે ગાડી પર. તો પૈસા આવશે જરૂર, પણ ટકશે ત્યારે જ જ્યારે તમે સાવધાન રહેશો. જુગાર કે લોટરીથી દૂર રહો, કારણ કે રાહુ લાલચ આપીને ફસાવતા પણ જાણે છે. બિઝનેસવાળાઓ માટે રાહુ 7મા ઘરમાં રાહ એટલે કે રસ્તો બતાવે છે. જો તમે બિઝનેસ એક્સપાન્ડ કરવા માંગતા હતા તો રસ્તા આપમેળે ખુલશે. મારું સૂચન છે કે કોલેબરેશન કરો, કારણ કે રાહુ 7મા ઘરમાં છે. જો તમે પાર્ટનરશિપ કરો છો તો ફાયદો થશે. જોબવાળાઓ માટે અહીં શનિનો રોલ આવે છે. શનિ 8મા ઘરમાં છે અને તમારી શનિની ઢૈયા ચાલી રહી છે. આનો મતલબ છે મોડું થવું. તમે મહેનત 100% કરશો, પણ રિઝલ્ટ આવવામાં થોડો સમય લાગશે. બોસ કદાચ તમારા કામને તરત નોટિસ ન કરે. આળસ તમારો સૌથી મોટો દુશ્મન હશે. શનિ 8મા ઘરમાં બેસીને તમને સુસ્ત બનાવી શકે છે. જો તમે આળસ ત્યાગી દીધી તો ગુરુની કૃપાથી પ્રમોશન પાક્કું છે. હેલ્થના મામલે થોડી સાવધાની જરૂરી છે. 13 ફેબ્રુઆરી પછી જ્યારે સૂર્ય રાહુ સાથે 7મા ઘરમાં હશે તો આ તમારી ઇમ્યુનિટીને થોડી કમજોર કરી શકે છે. 2 વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. પિંડલીઓમાં દર્દ, કારણ કે શનિ 8મા ઘરમાં છે અને પગને રિપ્રેઝન્ટ કરે છે, અને બીજું મેન્ટલ એન્ઝાયટી. રાહુની દ્રષ્ટિ લગ્ન પર છે. ઓવરથિંકિંગ તમને પરેશાન કરશે. તમને લાગશે કે ભવિષ્યમાં શું થશે. આ ડર તમને ઊંઘવા નહીં દે. આનો ઇલાજ દવા નહીં, મેડિટેશન છે, જેના વિશે આપણે હવે વાત કરીશું. મિત્રો, સમસ્યા છે તો સમાધાન પણ છે.
આપણા વૈદિક શાસ્ત્રોમાં દરેક ગ્રહને શાંત કરવાનું વિજ્ઞાન છુપાયેલું છે. આ રાહુશનિના પ્રભાવને પોઝિટિવ કરવા માટે તમારે આ 3 ઉપાય કરવાના છે. આ ઉપાય ડેટા પર આધારિત છે અને સાયન્ટિફિકલી ડિઝાઇન કરાયેલા છે. ઉપાય નંબર 1, રાહુના ધુમાડાને કાપવો. રાહુનું નેચર છે ધુમાડો અને તમારા પહેલા ઘરમાં કેતુ બેઠા છે. કેતુ છે અગ્નિ. આ ધુમાડાને માત્ર આગ જ કાપી શકે છે. એટલે રોજ સાંજે સૂર્યાસ્ત પછી તમારા ઘરના મંદિરમાં કે મેઇન ડોર પર ધૂપ કે દીવો જરૂર પ્રગટાવો. જ્યારે તે જ્યોત સળગે છે તો તે કેતુને એક્ટિવેટ કરે છે, જે રાહુના ઇલ્યુઝનને ખતમ કરે છે. આનાથી તમને મેન્ટલ ક્લેરિટી મળશે અને ઘરમાં કલેશ નહીં થાય. ઉપાય નંબર 2, શનિરાહુ ફૂડ થેરાપી. શનિ અને રાહુ બંનેને શાંત કરવાનો સૌથી સારો રસ્તો છે સેવા અને ભોજન. દર શનિવારે કોઈ ગરીબને, સફાઈ કર્મીને કે મજૂરને કંઈક તળેલી વસ્તુ ખવડાવો, જેમ કે સમોસા, કચોરી કે ભજીયા. ડેટા કહે છે કે રાહુને તામસિક ભોજન પસંદ છે. જ્યારે તમે આ ભોજન કોઈ જરૂરિયાતમંદને આપો છો તો રાહુની ભૂખ શાંત થાય છે અને તે તમારી લાઈફમાં ઉથલપાથલ મચાવવાનું બંધ કરી દે છે. આ ઉપાય તમારા રિલેશનશિપ્સ અને કરિયરમાં સ્ટેબિલિટી લાવશે. ઉપાય નંબર 3, ડિસિઝન મેકિંગ મંત્ર. કારણ કે 13 ફેબ્રુઆરી પછી સૂર્ય કમજોર પડી શકે છે. તમારે ગુરુનો સહારો લેવાનો છે. રોજ સવારે ઓમ બૃહસ્પત્યે નમઃનો જાપ કરો અને જો થઈ શકે તો વિષ્ણુ સહસ્ત્રનામ સાંભળો, કારણ કે રાહુને માત્ર ભગવાન વિષ્ણુ જ કંટ્રોલ કરી શકે છે. જ્યારે તમે વિષ્ણુજીના શરણે જાઓ છો તો રાહુ તમારું કંઈ નથી બગાડી શકતા. તો મિત્રો, આ હતો સિંહ રાશિનો પૂરો હાલ જાન્યુઆરીથી 20 મે 1926 સુધી. જુઓ, રાહુનું ધુમ્મસ આવશે, પણ યાદ રાખજો કે તમે સિંહ છો, તમે જંગલના રાજા છો. રાજા ડરતો નથી, રાજા શાસન કરે છે. આ જે 4 મહિના છે, આ તમારી જિંદગીના ક્લીનિંગ ફેઝ છે. જે લોકો તમારા લાયક નથી તે જશે, જે કામ તમારા લાયક નથી તે બંધ થશે અને 20 મે 1926 સુધી તમે એક નવી પોઝિશન, નવી પાવર અને નવી ક્લેરિટી સાથે ઉભરશો. બસ તમારા લગ્નેશ સૂર્યને મજબૂત રાખો અને તમારા ઈરાદાઓ પર અડગ રહો. મંજિલ તમારી જ છે. જો તમને આ ડિટેલ્ડ એનાલિસિસ પસંદ આવ્યું હોય અને તમને લાગે છે કે આ વિડિયોએ તમને ક્લેરિટી આપી છે તો પ્લીઝ આ વિડિયોને લાઇક કરો. કોમેન્ટમાં જય સૂર્યદેવ કે હર હર મહાદેવ લખીને તમારી હાજરી જરૂર નોંધાવો. આનાથી અમને મોટિવેશન મળે છે. પોતાના સિંહ રાશિના મિત્રો સાથે આને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જલ્દી મળીશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સતર્ક રહો. હર હર મહાદેવ.